રેડ ક્રોસ 84 બ્રાન્ચ દ્વારા મફત આઈ ચેકઅપ, ચશ્માંગ વિતરણ, મોતિયાબિંદુ ઓપરેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આપના મુકામે આંખોની તપાસ તથા મફત ચશ્માંગ વિતરણ ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના વિઝન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ પ્રકલ્પો થઈ રહ્યા છે. મફત ચશ્માની સગવડ મળી રહે તે હેતુથી આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 તાલુકા શાખા દ્વારા ગાયત્રી હોસ્પિટલ, રંગ અવધૂત સોસાયટીની વાડી, માતાવાડી, લંબે હનુમાન રોડ સુરત ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા બ્રહ્મમાં કુમારી જ વરાછા સેન્ટરના બીકે અમીષાબેનને ઈશ્વરીય પ્રભુ પિતાને યાદ કરી દીપ પ્રાગટ્ય કરીને શુભ સારવાર કરી હતી. આ કેમ્પમાં 325 લોકોએ આંખની તપાસ કરાવીને 200 લોકોને મફતમાં ચશ્મા વિતરણ કરાયું તેમજ 64 લોકોને મોતિયાના ઓપરેશન માટે નિદાન થયું. આ કાર્યક્રમને સફળ બનાવવા રેડ ક્રોસ 84 શાખા દ્વારા પૂરતા પ્રયત્નો થયા. આયોજનમાં રેડ ક્રોસ 84 શાખાના ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, વાઇસ ચેરમેન દિનેશભાઈ જોગાણીક, આસિસ્ટન્ટ પ્રમુખથી ચક્ષુબેન સક્ષમ, સુરત મહાનગર ઉપાધ્યક્ષ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા, લાયન્સ ક્લબ ઈસ્ટના પ્રમુખ કિશોરભાઈ માંગરોળિયા, હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ વિજય રાઠોડ, થોમસ પઢારે તેમજ હોમગાર્ડ જવાનો ડોઈલા મેઘાણી, ઇન્હર વ્હીલ ક્લબ સોસાયટીના પ્રમુખ દાસભાઈ કો, રાજેશ્રી મૈસુરિયા કો, ધર્મેશભાઈ ભાલાળા, પૂર્વ ડે મેયર છાયાબેન ભુવા, સતીશ મૈસુરિયા, સૂર્યકાંત કરકર, કેતન ઇટાલિયા, લક્ષ્મણભાઈ બેલડિયા, મહેશભાઈ ફિંડોલિયા, સુમનબેન પ્રજાપતિ, બિંદુબેન આહિરચક્રાણી ઉપસ્થિતિમાં લોક ઉપયોગી કાર્ય થયું હતું.